માત્ર વરરાજા એના મિત્રો બાકી છે. એ આવે શું આપણે રાત્રે લઈ જવાની, આપણી દીકરી એને દેવાની. કદાચ દિવસથી આમ થઈ જાય કટરાટ, ઘરવાળા બધા ગભરાય. ત્યારે આપણે ઘરની બાજુ મૂકીએ અને 360 દાડા પાડી એનું કોઈ બંધ છે. અત્યારે બાબા બેસી ગયા ઘરના દરવાજે, વરરાજા આવ્યા, એના મિત્રો આવ્યા, એમ તો બેસી જ ગયા વરસાદમાં. તો બાપાએ કહી દીધું, તમને ખબર છે આ ઘરમાં સૂર્યાસ્ત પછી પાણી સિવાય કાંઈ મળતું નથી. પાણી જોઈએ છે, બોલો આપી દઉં. તો પછી ક્યાંક રસોઈ બધી જ ખલાસ કરી નાખીને તપેલા બધા ઊંધા પડી ગયા. વરરાજાનો એક મિત્ર કહે છે, એમાં શું છે, લગ્નવાળાનું ઘર છે, મીઠાઈ તો હોય, નમકીન હોય, ચા બનાવી આપું, નાસ્તો કરીને જતા રહેશે. મીઠાઈ તો છે જ તમારે ત્યાં હોય, 2-4 જાતની મીઠાઈ હોય, નમકીન છે, લાવ. ફરી કાનજી બાપાએ કહ્યું, કાન ખોલીને સાંભળી લો, મારે ત્યાં પાણી સિવાય કંઈ મળવાનું નથી. તો હળહળ તો અપમાન કહેવાય. વરરાજા એવો વરરાજા, એનો પુત્ર છે ઉઠાણો એટલે વરરાજા ઉઠી ગયો. પછી શું કરે, મિત્રોય ઉઠી ગયા. મનમાં તો ગમે કોઈ રાત્રે કાશું જ નથી. આજ ચલો ના પાડે કે ખરેખર ના પડી, ઉતારે આવ્યા. વરરાજા થોડો ધુઆ થઈ ગયો. એના મિત્રો તો બહુ ગરમ થઈ ગયા. મિત્રોએ કહી દીધું, હવે એની કન્યા એને ઘરે રાખે, આપણે શું, આપણે નીકળી જઈએ, આપણે તો શું પરણવું છે, ત્યારે કે બીજી કન્યા નહીં મળે શું. આટલું આપણું અપમાન કર્યું, હળહળતું, હવે એના ત્યાં આપણે જઈને શું કામ છે, એની કન્યાનું આપણે શું કામ છે. વરરાજા બી તૈયાર થઈ ગયા, હા ચલો મારે ન જોઈએ. મા બાપ વિચારો પડી ગયા. પણ સમાજ જે છે ને, સમાજ બહુ મહત્વની વસ્તુ. સમાજમાં જ લગ્ન કરવા આજે બાબત છે, બહુ મહત્વની. એટલે સમાજના આગેવાનો બધા જોડે આવેલા. જે આગેવાનોનો ખોળામાં પેલો છોકરો ઉછળેલો વરરાજા, 2-4 જણા જોરદાર હતા પાઘડીવાળા. વરરાજાને કે શું અભિષેક મન માંગે, આવું ઘર ને આવી કન્યા તને મળવાની હતી, તારા એક છોડી જલ્દ તૈયાર થઈ જાય, નાસ્તો કરો. નાસ્તો કરી લે જલ્દી, મુહૂર્ત જાય છે 11 વાગ્યાનું, તૈયાર થઈ જા, કપડાં પહેરી. સામાજિક પ્રથાઓ ચાલુ રાખવી મહત્વની. તો બધા દીક્ષા લઈ તો બહુ સારું, પણ તમારે ત્યાં રહેવાનું હોય તો સામાજિક પ્રથા ચાલુ રાખવી. ભંડાર આપણી બાજુમાં જ છે. ભંડારમાં એક નિયમ છે, લગ્ન તો ગામમાં જ કરો. ભંડારમાં જુઓ બધા જ બંગલા જ બંધ. તમે જાય આ લોકો રહે છે દિલ્હી, કોલકાતા, મુંબઈ, અહીંયા બંગલા બનાવ્યા. પણ હા, લગ્ન તો દેશમાં જ. એટલે મહિનો 1.5 મહિનો લગ્નનો હોય, આનો સગો હોય, આનો સગો હોય, 1.5 મહિનો ગામ ફૂલ ભરેલું. તો લગ્ન તો ગામમાં કરવાના, એની જોડે બીજી શરત નથી, સગપણ પણ ગામમાં. ખાલી 2 બોલ બોલવાના છે. પેલો કલકત્તા રહે, પેલો મુંબઈ રહે. એ કલકત્તાથી ને મુંબઈથી ખાલી 5 પેઢી બીજી માટે આવવું પડે. ન આવે તો ચાલે નહીં. એમાં એક ભાઈ એવું કર્યું, સિદ્ધિ નંદની કૌમુદી ફેરી. નંદની કૌમુદી ફરી ચોવટીએ તો હોય ને કોમ, અને આને હથપડ ક્યારે કર્યું, ગામમાં આવે હથપડ કરી નથી. નગરી પત્રિકા કેમ કર્યું, માજે ભેગું થયું, મંત્રીને બોલાય, નગરની પત્રિકા કેવી નથી, સટપણ ક્યાં કર્યું બોલ. સટપણ ગામમાં જ પૂરું પડે રિવાજ, તે ગામમાં સટપણ કરી દો. સટપટી વિધિ જ નથી રાખી. મંદિરવાળા એમની ગાજે જાય પણ તો બાજે જોડે ચીટિંગ કરી, અમારી સામાજિક પ્રથા જોડે ચીટિંગ કરી. સટપણ કરવા જ પડે, એના માટે ગામમાં આવવાનું છે. એના માટે ગામમાં આવવાનું ચાલુ રહે. દેરાસર ઉપાસનો જે છે વ્યવસ્થિત ધમધમતા રહે. શું કહે છે, મેં વિધિ નથી કરી, કેમ કે મહાજન જોડે ચીટિંગ કરી, તારા લગ્નમાં કોઈ નહીં.
મોકલી અને તેલથી નાખી 5 ચોટે ભેગા થયા. તારા લગ્નમાં કોઈ નહીં આવે જા આવે તેવી. જો ગભરાઈ ગયો લગ્નમાં કોઈ નહીં આવે શું આખા માધ્યમની જનરલ મિટિંગ બોલે. જનરલ મિટિંગ બોલાય એટલે બધા જ બેઠેલા ગાદી તકીએ અને આરોપી તરીકે આવે તેને સામે ઊભું રાખે. પૂછ્યું ભાઈ બોલ કેમ છે સટપટી વિધિ નથી કરી? સમજી ગયો સારું આ માજર હાલ આમ તેમ કરવા ગયો ને તો માજર મારો બહિષ્કાર કરશે તો મારો સગી બેન કે મારો સગો ભાઈ પણ મારી રીતે આવી નહીં શકે. એટલે કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ 51,000નો દંડ ભરી દે અત્યારે તો તારે લગ્નમાં બધા આવશે. પેલું કે 51 ની 61,000 ભરી. એક સામાજિક પ્રથા છે અને સામાજિક પ્રથાનો મૂળ ઉદ્દેશ્ય હતો કે કદાચ ધંધાના માટે બહાર જવું પડે પણ લગ્ન વગેરે માટે પણ ગામમાં આવે તો એ લોકો અહીંયા આવે, દેરાસર વગેરે જુએ, સવાર કામ કરવાનું છે, ઉપાસનાઓ સવાર કામ કરવાનું છે, વાડી વાકી કરવાનું છે, ધર્મશાળા કે કરવાનું છે, બધું જોઈ લે અને દેખતું હોય કામકાજ તો બરાબર વ્યવસ્થિત છે. રાજસ્થાનમાં કાલંદરી બાજુ કોરવા અને ઓસવાળ દરેક ગામમાં 2 હોય. કોરવાળોમાં એવો રિવાજ છે હજુ સુધી કે લગ્ન એમને દેશમાં જ કરે. એટલે હવે ગમે ત્યારે જે ઉનાળામાં કોરવાના ઘર બધા ખુલ્લા હોય, ઓસવાળો જ્યાં રહે છે પૂના બાજુ કોલ્હાપુર બાજુ ત્યાં જ લગ્ન કરી લે ગામમાં નથી. તો હાલત એવી થઈ કે લગ્ન માટે ન આવે ક્યારેક વર્ષગાંઠ ઉપર પણ ન આવે 5, 10, 15 વર્ષનું ઘર એમને પડેલું. અમારે કાલંદરી પ્રતિષ્ઠા હતી ગુરુદેવની વિસ્તાર તો ઘણા યુવાન છોકરાઓ બસ સ્ટેન્ડ પર ઉતરે કે કાર લઈને આવે પછી પૂછે પેલી શેરી ક્યાં આવી? આ શેરી મારું ઘર છે ખબર હોય, આ શેરી ક્યાં આવી? કોઈ પૂછે તું ક્યાંનો છે? હું છું તો આવેલો છું પણ પહેલી વાર આવું છું. 25 વર્ષનો યુવાન ગામમાં પહેલી વાર આવે. સામાજિક પ્રથાઓ જે છે એટલા માટે છે કે આપણા ધર્મસ્થાનોની પણ આપણે બરોબર ખબર રાખી. પેલા રાજાએ નક્કી કર્યું આવતીકાલે સવારે જવું છે ગુરુ મહારાજ પાસે દામદુમ. રાણીએ એમ લીધો કે દિયર મહારાજને વંદન ન કરું ત્યાં સુધી મારે મોઢામાં પાણી નાખવું નહીં. હવે તે કસોટી. ઉપરવાસમાં રાત્રે બહુ જ વરસાદ પડ્યો. નદી 2 કાંઠે છે. એક તો મોટી નદી 2 કાંઠે ચાલે. કાંઠાઓ બધા ઝૂંપડા હતા, ઝૂંપડાવાળાને ખસેડી જવા પડે. નદી ઉત્તરવાળા વાત લઈ જ નહીં આવે. ગમે તેવો સક્ષમ હોડીવાળો હોય તો પણ નદીને પેલી બાદ તમને લઈ જઈ શકે નહીં. તાળ જેવું હતું, હોડી નાખો તે વહી જાય. રાણીને સમાચાર મળ્યા સવારે 8 વાગે. રાજાને બી મળ્યા. રાજા કહેવાથી જવાશે નહીં, નદી ઉતરે પછી જ જવાય. ત્યારે રાણીએ રાજાને કહ્યું મેં તો નિયમ લીધો છે મારા સાહેબને વંદન ન કરું ત્યારે મોઢામાં પાણી પણ નાખવું. તો શું થોડો ટાઈમ સુધી વરસાદ ચાલુ છે પણ નદી 2-4 દિવસ સુધી જરા પણ ઢીલી પડવાની હતી જ નહીં. રાણીને ખાવાની ચિંતા નથી, પીવાની ચિંતા નથી. મારે સાહેબનું વંદર મારે જલ્દી કરવું હતું કે વંદરમાં મારે આવવાનું. મારી ઈચ્છા હતી 6, 6:30 સવારે પહોંચી મારા સાહેબને વંદન કરી એમનો ઉપદેશ સાંભળી. એને બદલે મારાથી કંઈ થયું નહીં. 10 વાગે આજુ મારા સફર જવાનું. એ રાણીના આંસુ રાજા જોઈ ગયો. રાજાએ કોઈ ત્યારે જવું જ છે ત્યાં જવું જ છે. એક રસ્તો છે શું રથમાં બેસીને તું જવાનું? નદીના કાંઠા સુધી રસ આવવાનો છે. નદીના કાંઠે જઈ ત્યારે ઉતરવાનું નીચે નદીના કાંઠે અને નદી માતાને કહેવાનું હે નદી માતા મારો પતિ બ્રહ્મચારી હોય તો મને રસ્તો આપી દો. નદીના પાણી 2 બાજુ પલટાઈ જશે, વચ્ચે રસ્તો થઈ જશે, રથ તારો નીકળ્યો. રાણી તો વિચારવા પડી ગઈ મારા પતિ બ્રહ્મચારી હોય તો મને રજા આપો.
મારા પતિ બ્રહ્મચારી છે, અમારો દીકરો છે. એટલી પતિના વચનો પર એવી શ્રદ્ધા કે મારા પતિ કહે છે તમારી જોડે. શ્રદ્ધા બહુ મહત્વની ચીજ છે. એક શ્રદ્ધા તમારી પાસે હોય ને દેવોને પણ ઝૂકવું પડે છે. રશ્મિકારી સૂત્રમાં લખ્યું દેવાવી બહુ શક્તિ જસ ધર્મે સયા. જેની પાસે ધર્મ છે, જેની પાસે ધર્મ પર શ્રદ્ધા છે એ દેવો પણ ઝૂકે છે. 100-150 વર્ષ પહેલાની એક ઘટના બની હતી. એક પતિવ્રતા બાઈ મહાસતી, પતિ પ્રત્યે એટલો બધો આદર, એટલો બધો ભક્તિભાવ. તમે વાત સાંભળો તમને નવાઈ જ નથી. પતિએ બહારથી આવતો જોયું, પતિનો આવવાનો સમય એવો દુકાને નહીં કે બહારથી આવવાનો. એ સમયે બારણા પાસે આવીને ઊભી રહી, ડોયલી પાસે. જ્યાં પતિને આવતો જોયું સામે જાય, પતિના પગ ધોઈ આપે, પગ લૂછી નાખે પોતે, અને પછી પતિ અંદર આવે ત્યારે જમવાનો સમય હોય તો ગરમા ગરમ રસોઈ તૈયાર હોય, એક પછી ગરમ ગરમ રોટલી મૂકતી જાય જમવાનું. આવી એક પતિવ્રતા. એવું ક્યારે બન્યું નહીં કે પતિ આવતા હોય એને ખબર ન પડી હોય અને સામે ન ગઈ. લગભગ પતિને આવવાનો સમય 12:30 દુકાને. એકવાર 11:30 પોળામાં થઈએ અને બાઈને થઈ હજુ તો અડધો પોળો કલાકથી વાર છે પતિને આવવા. તો ડાંગર છડી નાખો એ સામે છડવા માટે બેઠી. એ જે અમારો મોબાઈલ તો હતો નહીં, ત્યાં તો ફોન કરીને કહ્યું અમે આવવાના છીએ. ગેરેજમાં જાય તો શેઠજી કામ હતું, બહાર જવાનું હતું, જરા જલ્દી જમી લઉં અને જમીને જતો રહું તો સાંજ સુધી પાછો આવતો રહું. ઘોડો હતો પોતાની પાસે, ઘોડા પર જવાનું હતું. શેઠ 11:30 પોળા પર જમવા માટે પેલી સાંભળેલું નહીં ડાંગર ચડી રહી. જ્યાં પતિને જોયા સાંભળ્યું એનું હવામાં સાંભળ્યું લટકતું રાખીને દોડ. સાંભળ્યા નીચે પોકા રોકાઈ જાય. પતિને જોયા સાંભળ્યું હવામાં દોડી. એ પતિવ્રતા સ્ત્રીની એક શ્રદ્ધા. નજીકમાં રહે દેવ જે છે એનું પણ આસન ચલાયમાન થયું હશે. એ દેવે ચમત્કાર કર્યો, સાંભળ્યું હવામાં એમને એમ રહ્યું. પતિને જમાડ્યા, પતિ ગયા, પોતે જમી લીધું અને પછી સાંભળ્યું લીધું ત્યારે હવામાંથી પોતાના હાથમાં ત્યાં સુધી હવામાં રાખતી. સામે એક ભાઈ હતી, એ ભાઈને થયું ચમત્કાર બહુ સારો છે, આવો ચમત્કાર કરવો છે. એટલે બહારની વિધિ બધી જાણી શું કરવાનું. પતિ બહારથી આવે ત્યારે આપણે સામે જવાનું અને એ જ વખતે ડાંગર ચડતા હોઈએ અને બરોબર સાંભળેલું હવામાં હોય અને આપણે સીધા જ પતિની પાસે જઈએ. આવું બધું સાંભળી લીધું એટલે તું વિચાર કરો આપણે બી આવું જ કરવું છે. પતિવ્રતા સ્ત્રી નથી, પતિનો ઓર્ડર કરી દીધો. એને કહી દીધું જુઓ આજ બરોબર 12 વાગે તમારે આવવાનું છે. બાર ઉપર 5 મિનિટ નહીં ચાલે, બારની અંદર 5 મિનિટ નહીં ચાલે, બરોબર 12 વાગે તમારે આવવાનું. ફેરફાર નહીં ચાલે એટલે કે સારું ટોલતી કરવી પડે ને, કરવી પડે ને. અને આ તો બરોબર બધી તૈયારી કરી પેલી જેમ જ ટાઈગર લઈને બેઠી, સાબેલું લઈને બેઠી. બરોબર સમય સાધવાનો છે, 12 વાગે પતિ દેખાય અને સાબેલું હવામાં ઊંચી ગયું. બરોબર સાબેલું હવામાં, પતિએ તો કહ્યું તે ટાઈમ બરોબર આવી ગયો. પતિ રેલીમાં પગ મૂકે છે, સાબેલું હવામાં છે. પેલી બાઈક ઉઠી પતિને સામે જાઓ ત્યાં સાબેલું થપ કરી કપાટમાં વાગ્યું, નાક બધું દસ્તી. ચમત્કાર તો શ્રદ્ધાનો હોય છે. હવે બસ શ્રદ્ધા જવું ચમત્કાર ક્યાંથી? લોકો સાહેબ દેવો નથી આવતો, અરે દેવો આવે અત્યારે આવે, કેમ ના આવે?
તમારી શ્રદ્ધા જોઈએ ને. આવું જ એક જગ્યાએ બનેલું. એક માસક શ્રવણના તપસ્વી મુનિરાજ મોરવા માટે પધાર્યા. એક બહુ જ ભાવુક બહેન રોજ મારા સાહેબ પાસે વંદન કરવા જાય. સાહેબ ભાત પડેલું નામ આપશો નહીં, ભાત પડેલું નામ આપશો. મારા સાહેબને ઉપવાસ હોય, વરવાદ ના નીકળે. ખબર બી ન પડે ત્યારે વરવાદ નીકળશે, ત્યારે માસક છોડ પૂરું થશે. માસ્તો પણ હશે કેટલા ઉપવાસ હશે એ પણ ખબર ના. રોજ એ ભાવના ભાવે ત્યારે એવો દિવસ સુધી ગુરુ મહારાજ બોલતી નીકળે અને મારે ત્યારે એક વાર માસે વરવા નીકળ્યા. ભાઈને સમાચાર પણ દોડતી આવી, સાહેબ પધારો પધારો પધારો, મારા ઘેર પધારો. બીજા બે ચાર ઘરે માણસો જઈ આવેલા, પણ બહેનને ત્યાં ગયા. શું બહેનનો ભક્તિ ભાવ, આંખમાંથી આંસુ ગુરુદેવના પગલા મારીને થઈ ગયા. ગુરુદેવને ભક્તિ ભાવ પર વધાવી શકે. એટલો બધો ભાવ, એટલો બધો ભાવ. નજીકનો એક દેવ હતો, એને કહ્યું ઓહો આટલી સરસ ભક્તિ, પણ દેવ મારા સાહેબની ભક્તિ નથી કરી શકતો. દેવનો પીઠ સાધુને કામ ન આવે. ત્યારે સાહેબ હું તો ભક્તિ કરી શકતો નથી મારા સાહેબ, તો મારે શું કરવું છે? એણે સોના મોરનો વરસાદ સામે એક ભાઈ બેઠેલી, સામે ઘર હતું. અને વિચાર્યું આ બહુ સરસ વાત કહેવાય. એ જૈન નહોતી, વાણિયાના મારા સાહેબ હોય તે આપણે મોરવા માટે બોલાવીએ અને બોલાવીએ એટલે સોના મોર ઢગલો થઈ જાય. હવે તાકમાં હતી. હા મારા સાહેબ તો આજે ગયા એ ગયા. એક તો ત્યાં રહેવાના પણ એ નથી, રહેતો મહિના પહેલાં કે વરવા આવવાના નથી. આપણે ભાઈ એવું થયું દુષ્કાળનો સમય, એક બહુરૂપી હતો. હવે તો ખેલ ક્યાં ચાલે, દુષ્કાળનો સમય લોકોની પાસે કઈ નહીં. ત્યારે એને સાહેબ બીજું કંઈ નહીં, રોટલા પણ મને ક્યારે મળે? જૈન સાધુનો વેશ પહેર્યો તો રોટલાનો વાંધો ના આવે. હા ભક્તો બધા જે છે રોટલો મીઠાઈ બધું મને વરાવશે એટલે મારું મારા પરિવારનું ઠેકાણું પડી જાય. આપણે બહુરૂપી હતો, બધા વેશ થાવે જતા ના આવડતા. જૈન સાધુઓ પાછો પણ રહેલો પડતો આપણા માટે, જોવા માટે કે કેવી રીતે આ લોકો રહે છે, કેમ કરે. તો એક ચાદર નીચે બેઠાડી, એક ચાદર ઉપર પહેરી, પાત્રા લઈ આવ્યો ત્યાંથી અને નીકળ્યો. જ્યારે જૈન સાધુ હોય એ પેલી ભક્તભાઈ તો ઘરમાં હતી, ખબર ના પેલી ભાઈ તાકી બેઠે. હા આજે મારા સવા આવ્યા છે કે આજ સોના મોડે ઢગલો કે એટલે એને તો મારા સાહેબ વરવા પધારો. પેલા ભાઈ ત્યાં ગયા વરવા, તો વરાવતી જાય ઉપર જોતી જાય સ્વરૂપ ત્યાં કે નહીં. પેલો સમજી ગયો કે આને હાળી સોના મોર એટલે ખબર હતી હું નકલી સાધુ છું અને એ નકલી ભક્તાવી છે. બે નકલી ભેગા. ત્યારે કહ્યું वो साधु वो श्रावित, वो साधु वो श्रावित. तो साचा साधु હતા પેલા આવે કોઈ શ્રાવિકા પણ સાચી નથી. તું વેશ્યા હું ભાંડ, તારા મારા કરમથી પતરા પડશે રાખ. સોના મોર પરથી પડે તો પતરા પડશે. શ્રદ્ધા હોય ત્યાં સોના મોર ખોટો નથી. શ્રદ્ધા ના હોય તો પહેલા જ હોય. પછી તો રાણીને રાજાએ કહ્યું નદીના કાંઠે જવાનું, રથમાંથી ઉતરવાનું. કહેવાનું હે નદી માતા, મારા પતિ બ્રહ્મચારી હો જન્મથી, તો મને માર્ગ આપો. દરેક મોટી મોટી નદીઓ નદીની અધિષ્ઠાયિકા જેવી વનના પણ અધિષ્ઠાયક જેવો ને મોટું વન હોય, કોઈ દેવ હોય, દેવ એને અધિષ્ઠિત કરી દે આ મારું ઘર. તો વનનું પણ અધિષ્ઠાયક દેવ હોય. કઠિયારાને પણ ખબર હતી લાકડું એને લેવું હોય ને તો અધિષ્ઠાયક દેવની રજામાં ક્ષેત્રપાળની રજામાં કે કોઈ પણ વિસ્તાર કરવું હોય ત્યાં ક્ષેત્રનો રક્ષક છે એટલે એની અનુમતિ વગર કોઈ કામ ન કરવું.
તો નદીની પણ એક અધિષ્ઠાત્રી દેવી હોય છે. તો રાણીમાં પતિ પર વિશ્વાસ રાખીને ગયા, રથમાં બેઠા, રથ નદીને કિનારે આવ્યો, નીચે ઉતર્યા રાણીમાં. નદી માતાનો વિવેકથી જ કહેવાય ને, રથમાં બેઠા બેઠા નીચે ઉતર્યા, ભાવથી વંદન કર્યું. હે નદી માતા, મારા પતિ જન્મથી બ્રહ્મચારી હો તો મારા દિયર મુનિને વંદન કરવા મારે જવું છે, પેલે પાર મને નદીમાંથી માર્ગ આપ્યો. એક જ મિનિટમાં આ બાજુ પ્રવાહ આમ, આ બાજુ પ્રવાહ આમ, વચ્ચે રસ્તો. રથમાં બેસીને રાણી સડસડાટ પેલી બાજુ નીકળી ગઈ, નદીને પેલે પાર ઉદ્યાનમાં પહોંચી. ફરી પાછા નદીના પાણી હતા એવા એવા થઈ ગયા. રસ્તો ભરાઈ ગયો અને પાણી વ્યવસ્થા મારા સાહેબે વંદન કર્યું અને ઉપદેશ સાંભળ્યો. ખૂબ ખૂબ આનંદ થયો. કદાચ એક ત્યાં રોકાણી. મારા સાહેબ તો ઉપવાસી જ હોય, અંદર ઘાવ પીવાની ચિંતા નથી, મળે ત્યારે લેવાનું, ન મળે ભાઈને ઘરે જવાનું છે. રાણીમાં એટલે દિયર પડીને પૂછ્યું, હવે હું સી રીતે ઘરે જાઉં? કે કાંઈ નહીં, નદીના કિનારે જજે, નદી માતાને કહીને, હે નદી માતા, આ મારા દિયર મુનિ શિક્ષા લીધી ત્યારથી ઉપવાસી હોય તો મને માર્ગ આપે. 10-15 વર્ષ દીક્ષાને થઈ ગયા છે. ઉપવાસ તો મહિનાનો હોય. ભગવાન ભાભીના શાસનમાં તો 6 મહિનાથી વધારે તપ છે. અને મારા સાહેબ કહે છે, દીક્ષા લીધી ત્યારથી ઉપવાસી હોવ કોઈ રસ્તે. અસર બધા અસરતા હોય. રાણીમાં રથમાં બેઠા, નદીના કિનારે આવ્યા, રથથી નીચે ઉતર્યા. એ નદી માતા, મારા દિયર મુનિ દીક્ષા લીધી ત્યારથી ઉપવાસી હોય તો મને રસ્તો આપ્યો. રસ્તો મળી ગયો. ફરી નદીનું પાણી આમ, એક પ્રવાહ આમ, એક પ્રવાહ આમ, વચ્ચે રસ્તો. રાણી આવી ગયા નગરમાં, મહેલમાં આવી ગયા. પછી એમણે પોતે વાપર્યું. પણ એમને રાજાને કહ્યું કે મારી ખ્યાલ નથી આવતો, તમે બ્રહ્મચારી શ્રી રીતે અને મારા સાહેબ ઉપવાસી છે. અહીં છે જૈન શાસનનું આપણું હાલ થયું. રાજા કહે છે કે મારી ઈચ્છા દીક્ષા લેવાની જ હતી અને અત્યારે પણ દીક્ષા લેવાની જ. રાજ્યગાદી મારે સંભાળવી પડી કે માત્ર અને માત્ર મારા ફરજના કારણે. પિતાજીને હું ગરડો થયો છું, તારે રાજ્ય સંભાળવું પડશે. પિતાની ઈચ્છાનું જે છે અવલોક કરી શકાય નહીં. અને મોટા બહેરે જ રાજગાદી અપાય એ નિયમ પ્રમાણે મારે રાજગાદી સ્વીકારવી પડી. હું રાજ કારોબાર કરું છું, પણ અંદરથી હું વિરાજિત, અંદરથી હું દીક્ષિત છું. એ કદાચ એક દીકરો થાય મને જલ્દી, દીકરો થાય અને એને મોટો બનાવી અને હું દીક્ષા લેનો આ વિચારથી એક ગૃહવાસ સેવ્યો તો પણ મારા મનમાં ભોગ વિલાસથી કોઈ કામ નથી. અને એથી કરીને હું જન્મથી બ્રહ્મચારી છું, કારણ મારું મન સતત દીક્ષામાં છે, સતત પ્રભુની સાધનામાં છે. ચલો એ બરોબર. તો દિયર મારા સાહેબે કહ્યું કે દીક્ષા લીધી ત્યારથી હું ઉપવાસી હોઉં તો દીક્ષા લીધી ત્યારથી ઉપવાસી થઈ. બસ આ જ રીતે મારા સાહેબ પેટરે ભાડું આપવા માટે વાપરે, પણ એમના મનમાં ભોજનની આસક્તિ ન હોય. મારે ત્યાં એક સૂત્ર આવે છે જે વાપરતી વખતે અમારે ચિંતન કરવાનું હોય. બહુ જીડે બસાવજા વિત્તિ સાહુણ દેશિયા મુક્ત સાહણ એવું સાહુ દેવ સદા. કહો ભગવાને કેવી અમને નિર્દોષ ભિક્ષાચર્યા આપી. કોઈ પણ જીવની વિરાધના ન થાય, ટુકડો ટુકડો માંગીને લઈ આવીએ અને મોક્ષના સાધન રૂપા દેહને અમે કરી દઈએ. બોલતી વખતે અહોભાવના આંસુ હોય કે વાપરવું પડે છે. કોના માટે? શરીર માટે, આસક્તિ માટે નહીં. તમે પણ આ રીતે કરવા માંડો ને, ભાવથી ઉપવાસી થવા માંડો, ભાવથી માસ થોડું કરવું જ પડે.
એકની ટાઈમ ખાવાની ઈચ્છા નથી અને ખાધા પછી શું ખાધું ખબર ના રહેવી જોઈએ. માત્ર શરીરને ભાડું આપવાનું, ભાડું આપી દીધું. અમારે ત્યાં સાધુ વાપરવા બેસે ત્યારે ત્યાંનું ચિંતન કરે, જેથી કરીને કોઈ પણ ટેસ્ટી પદાર્થ હોય તો પણ એનું મન એમાં નહીં. તો પ્રેમશ્રી દાદા હતા ને, તેમના જીવનની એક ઘટના છે. પ્રેમશ્રી દાદા બિહારમાં રહેતા તો પણ 50 સાધુ ભગવંતો જોડે હોય. એ પોતે એક હાલતી ચાલતી યુનિવર્સિટી હતી પ્રેમશ્રી દાદા. એ બધા સાધુઓને ટ્રેનિંગ ત્યાં આપતા. બપોરનો સવાય હોય, લગભગ બધા એકાષ્ટાવાળા હોય. એકાષ્ટાની માનથી બેઠેલી હોય. ગુરુદેવ આવે પછી બધા વાપરવાનું શરૂ કરે. હવે જેમ કે ગુરુ મહારાજને વિચાર આવે, આ બધા સાધુઓ ભગવાનના માર્ગ પર નીકળ્યા છે. ભગવાનનો માર્ગ એ જ છે, રાગ દ્વેષ અહંકાર શક્તિ બને. આ લોકો વાપરશે ત્યારે એમના મનમાં આસક્તિ તો રહેશે. આસક્તિ એમના મનમાં ન થાય માટે શું કરવું? ત્યારે પ્રેમશ્રી દાદા શું કરતા? ખબર પતા એવો હતો, વાપરવા માટે બેસી ગયા, ભોજન પીરસાઈ ગયું. ગુરુ મહારાજને પૂછ્યા પછી જ અમે શરૂ કરીશું, સાહેબ આપણું. તો પ્રેમશ્રી દાદા કહ્યું, ભાઈ ઉભા એક કર્મગ્રંથનો કોરડો છે, કોરડો તમને આપું છું. એ ઉકેલ એનો કોણ જલ્દી જલ્દી લાવે મારી જોવું. એ કોરડો થોડો ગહનો, એ 2-5 મિનિટમાં એનો અવાજ આવે એમ ન હોય. અને પછી પ્રેમશ્રી દાદા કે હવે આ કોરડાનો વિચાર કરજો, વાપરવા માટે છોટા બરાબર. આપણે ખરા મનમાં ક્યાં હોય, કોરડામાં જ બરાબર કે આનો શું જવાબ, આનો જવાબ શું? આખું ભોજન પૂરું થઈ જાય, ભોજની પૂરી થઈ જાય. કોઈ સાધુ આવે, સાહેબ હું પહેલો જવાબ લઈ રહ્યો, સાચો જવાબ છે. બોલો સાચો જવાબ છે. ગુરુ મહારાજ કે સાચો. ગુરુ મહારાજ મનમાં કે જેટલા જવાબ લાયા એટલા બી સાચા, જવાબ ન લાયા એટલું બધા સાચા. ત્યાં મારી પરીક્ષા નહીં હતી, એ ખાતી વખતે એમને રાગ નથી. તમે આવું કરી શકો? આપણે દ્રવ્યથી ઉપવાસ એટલા માટે કરીએ છીએ કે આપણા ઉપવાસ ભાવથી પણ ઉપવાસ. એટલે આપણે જૈન શાસનના ઉપવાસ બીજા બધા તપ કરતા અલગ છે. અહીંયા દ્રવ્ય અને ભાવ દેવ ઉપવાસ. એટલે તમે અતિકારા બોલો, પારણા દીપ તળી ચિંતા કરી. ઉપવાસમાં રાત્રે પણ કાલે સવારે પારણામાં શું થાય છે એની ચિંતા કરો તો તમને પ્રતિકાર. ઉપવાસ અને ઉપવાસ દ્રવ્યથી ખાવા પીવાનું નહીં, એમ ભાવથી પણ એનો વિચાર પણ. એક અહોભાવ આપણી પાસે આવી જાય તો આપણે પ્રભુ શાસનના હાથને પામી જઈએ અને એ રીતે આપણે આગળ.
તો સાચા મોતી ના થા. બોલો શ્રી ચિંતામણી પાસના ભગવાન કી. બોલો સંયુક્તા શિલ્પી શ્રી આચાર્ય ભગવાન ઓંકારશ્રી મહાસાહેબ કી. બોલો પ્રશાંત બુદ્ધિ આચાર્ય ભગવાન શ્રી અગ્નિસુરી મહાસાહેબ કી. બોલો ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવાન શ્રી યશુજી મહાસાહેબ કી. બોલો ગુરુ ચોરણો શ્રી રાજપુરી શ્રી મહાસાહેબ કી. સાહેબજી સાદામાં છું, સાહેબજી ભગતો બધા સાદામાં છું, તપસીઓ બધા સાદામાં છું. બહારથી વધારેલો મહેમાનો ઘણા સ્થળ આપણે આવકારે છે, સ્વાગત કરે છે. સાધુ વ્યક્તિઓ બધા લાભ આપવા વિનંતી છે. બીજું આવતીકાલે વ્યાખ્યાન આપણે 10 વાગે ચાલશે. કાલે બેસના છે અને 10 વાગે ચાલશે, તો ટાઈમ છે બધા બધાઈ. કાલે સવારે રમેશકુમાર મોગીલાલ જ્યારે 6:30 વાગે પગલે ગુરુદેવ. કાલે સવારે 6:30 વાગે રમેશકુમાર મોગીલાલને ત્યાં 6:30 વાગે ગુરુ મહારાજને પગલા છે, એ બધા બતાવવાનું છે. આજે જીવદયામ લખાતા ને 31 આજે આપણે જીવદયાનંદ સાહુસાજી છોગાજી સર્વિકરજી 21,000 રૂપિયા લખાયેલા છે. દિનેશભાઈ 31,000 દિનેશભાઈ ત્યાંથી કાલે ઊંચા ના બોલા બોલા ભાવનાઓ તો વધારી શકે. મોગીલાલ 5100 રૂપિયા. કેસરીમલ મોગીલાલ કેસરીમલ મોગીલાલ 51 રૂપિયા. કેસરીમલ મોગીલાલ સંઘવી. જે એની ભાવના જો હોય તો છે એટલે કઈ બોલું. એક બે શબ્દ બોલવાનો કોણ? બે શબ્દ તો બાઈક આપ્યો. એક બે શબ્દ બોલવાનો કોણ બોલે? હા દિનેશ, બે શબ્દ બોલે. આવ કે યાર હારું હારું બોલો છો કે બરોબર.